ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ છે. વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે અને આવતીકાલથી દક્ષિણમાં ચોમાસું જોર પકડી શકે કે જોર થઈ શકે છે તેનું ઓછું તેમ જોવા મળી રહ્યું છે. નવસારી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ સુરત, તાપી, અમરેલીમાં પણ યલો એલર્ટ છે. આ સાથે જ આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ કોઈ નથી આપવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે એક સત્તાવાર મોટી જાહેરાત એ કે ગુજરાતમાં હવે સત્તાવાર આખા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. गुजरात रीजन में बारिश रहेगा, हल्का से मध्यम रहेगा और हेवी टू वेरी हेवी विद ऑरेंज वार्निंग भी दिया गया है। और जो 9 जुलाई को इसमें फेयरली वाइड स्प्रेड रेनफॉल रहेगा, हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ में कल हेवी रेनफॉल वार्निंग है येलो वार्निंग के साथ। अगले आज और कल के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है, इसमें बिजली गिरने का संभावना रहेगा। विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है।